મહિલાઓની સુરક્ષા અને સન્માન માટે કાર્યરત 181 અભયમ હેલ્પલાઇને ફરી એકવાર પોતાની સક્રિયતા અને સંવેદનશીલતાનો પરિચય આપી દેડિયાપાડાના એક ગામમાં ઘરેલુ હિંસાનો ભોગ બનેલી મહિલાને સમયસર મદદ પહોંચાડી અભયમની ટીમે પ્રશંસનીય કામગીરી કરી છે। નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના એક ગામમાં રહેતી મહિલાએ 181 અભયમ હેલ્પલાઇન પર કોલ કરી પતિના શારીરિક અને માનસિક ત્રાસ સામે મદદની ગુહાર લગાવી હતી। મહિલાના જણાવ્યા મુજબ તેનો પતિ અવારનવાર નશાની હાલતમાં આવીને ઝઘડો કરતો હતો અને પત્નીને સીવણ તાલીમમાં જતા અટકાવી હેરાન કરતો હતો। કોલ મળતાની સાથે જ રાજપીપળા સ્થિત અભયમની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી। પીડિતાના લગ્નને 15 વર્ષ થયા છે અને તેમને સંતાનમાં એક દિવ્યાંગ દીકરી તથા 2 દીકરા છે। આર્થિક રીતે નબળી પરિસ્થિતિ હોવાના કારણે ઘરના ગુજરાન માટે મહિલા સીવન શીખીને આત્મનિર્ભર બનવા માંગતી હતી। સરકાર તરફથી સીવન મશીન મળવાનું હોવાથી તે તાલીમ લેવા ગામની બહાર જતી હતી, પરંતુ પત્ની પ્રગતિ કરે તે બાબત તેના પતિને મંજૂર નહોતી। ઘટનાના દિવસે પણ પતિએ નશામાં ધૂત થઈ પત્નીને સીવન તાલીમમાં જવા બાબતે ઉગ્ર ઝઘડો કરી થપ્પડ મારી દીધી હતી। આશ્ચર્યની વાત તો એ છે કે મહિલા પોતાના નાના બાળકને સાથે રાખીને તાલીમમાં જતી હતી અને તેની સાસુને પણ વહુના આ કાર્ય સામે કોઈ વાંધો ન હતો, તેમ છતાં પતિ પાયા વિહોણી શંકાઓ કરી ત્રાસ ગુજારતો હતો। સ્થળ પર પહોંચેલી અભયમની ટીમે પતિને શાંત પાડી કાયદાકીય સમજ આપી હતી અને મહિલાને તેની તાલીમ પૂર્ણ કરવા દેવા સમજાવ્યો હતો। જો કે પતિ નશામાં હોવાથી કંઈ પણ સમજવા તૈયાર નહોતો। અભયમની ટીમે બંને પક્ષોનું કાઉન્સેલિંગ કર્યું હતું અને મહિલાના આત્મસન્માનની રક્ષા માટે મક્કમતા દાખવી હતી। જો કે પીડિતા તેના પતિ સામે કડક જેલની કાર્યવાહી કરવા ઈચ્છતી ન હતી, પરંતુ તેની ભાવિ સુરક્ષાને ધ્યાનમાં રાખીને 181ની ટીમે મધ્યસ્થી કરી દેડિયાપાડા પોલીસ સ્ટેશન ખાતે અરજી અપાવી હતી। મુશ્કેલીના સમયમાં ત્વરિત પ્રતિસાદ આપી આર્થિક સ્વાવલંબન તરફ આગળ વધતી મહિલાને રક્ષણ પૂરું પાડવા બદલ પીડિતાએ અભયમ ટીમનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો।